જય ભીમ. હવે હમણાં છેલ્લા 3 દિવસથી એક ચર્ચાનો વિષય છે કે દિલ્હી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ BR ગવઈ સાહેબની ઉપર જેલા 71 વર્ષના મંદબુદ્ધિના વકીલે જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો છે. અને ગવઈ સાહેબ, હું એમ કહું કે સારા વ્યક્તિ કહેવાય કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હોવા છતાંય એની ઉપર જૂતું ફેંકવું અને એને એટલી નિર્મળતાથી એને જૂતું પાછું અપાવ્યું અને પોલીસને પણ કીધું કે એને છોડી દો, બરાબર. પણ એને છોડી ન દેવો જોઈએ, કેમ કે જો આવા 71 વર્ષના અભણ વકીલો આટલી હદ સુધી જઈ શકતા હોય તો તમે વિચારો કે જે ભણેલા ગણેલા નથી અને સામાન્ય વ્યક્તિઓ છે તે એના મનની અંદર એની માનસિકતાઓ કેવી ખરાબ થતી હોય. તો આ હલકા વિચારધારાના આ વકીલ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય ને એને જેલ ભેગો કરવામાં આવે. એટલા માટે શુક્રવારે તારીખ 10/10/2025ના રોજ સવારે 11:30 વાગે કલેક્ટર કચેરીએ આપણે બધા ભેગા થઈ અને આ હલકી માનસિકતાના વકીલની વિરુદ્ધ આવેદનપત્ર આપીએ કે ભાઈ આની ધરપકડ થાય અને આને જેલ હવાલે કરવામાં આવે. વિશેષ મારા સાથી મિત્ર ભરતભાઈ કાતરિયા 2 શબ્દ કહેશે. હવે મિત્રો, જે ખરેખર આમ તો 60 વર્ષની વાત કરવામાં આવે પણ 60 વર્ષની જ કરીશ કે 60 વર્ષના ઇતિહાસમાં સુપ્રીમ કોર્ટના એટલે કે મુખ્ય ન્યાયાધીશ ઉપર કોઈ, જેમ ભાઈ વસંતે કીધું કે મંદબુદ્ધિનો 71 વર્ષ ઓલ્ડ 71 વર્ષની એની ઉંમર છે અને એને સેજ પણ અફસોસ નથી. અને એ જે ગવઈ સાહેબ છે એની કેવડી મહાનતા કહેવાય. એમણે કીધું કે ભાઈ એને છોડી દો અને એને જવા દો. આ મહાનતા કહેવાય. પણ આના મગજમાં તો ભૂસું ભરેલું છે. એને કેની ક્યાં કદર કરવી એ જ આને ભાન ન હોય. આની ખરેખર સનદ તો કેન્સલ થવી જોઈએ, પણ ખરેખર આની પર રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ. આવા વ્યક્તિ જે સુપ્રીમ કોર્ટ જે આ 150 કરોડને હાલતી એટલે કે સુપ્રીમ કોર્ટ અને એના જ મુખ્ય ન્યાયાધીશ ઉપર જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો અને જૂતું ફેંક્યું હોય, એટલે આવા જે નિમ્ન કક્ષાના, જેની કોઈ વ્યાખ્યા કોઈ એની માટે કોઈ અમારી પાસે શબ્દ નથી, એ છેલ્લી કક્ષાના વ્યક્તિએ જે આ કૃત્ય કર્યું છે એની અનુસંધાને 10/10/2025ના રોજ 11:30 કલાકે અમરેલીના જે કલેક્ટરનું મેદાન છે ત્યાં મોટી સંખ્યામાં જઈએ અને આવેદન આપીએ અને આવા નીચ કક્ષાના કહી શકાય એવા જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એની વિરુદ્ધ આપણે એક સાથે મળી અને અવાજ ઉઠાવીએ. આવો સાથે મળી અને આ નરાધમને જે ખરેખર જે કૃત્ય કર્યું છે એની વિરુદ્ધમાં આપણે આવેદન દઈએ. આવો મોટી સંખ્યામાં અમરેલી કલેક્ટર કચેરીએ. જય ભીમ. જય ભીમ.